સવારની જય માતાજી। તો મજામાં બધાય? સારું, તો બધાય મજામાં હે ને। આપણે જો ફરીથી આવે ગા આ બીજા રૂમમાં આપણે તો આપણે આ બેઠક રૂમમાં આવે ગા ને આ છે ને આપણી કાલે હું કહેતી હતી ને કે અમે કામ લીધું, અમે છે ને એસી લીધું, કારણ કે એસી ઈ સારું લીધું કે અમદાવાદની ગરમી સહન ન થાય આપણાથી। અમે કુતિયાળે રહેતા ને એટલે એટલી બધી ગરમી ન પડતી, એટલે આપણે એસીની જરૂર નહોતી। આ આવે ને એસીની જરૂર ખૂબ પડે, કારણ કે એટલી ગરમી થાય। હજે તો અમારે ડુપ્લેક્સ છે 2 માળનું, એટલે બહુ વાંધો ન આવે, પણ આપણે એસીની જરૂર તો 100% પડે, કારણ કે અમદાવાદમાં ગરમીની બધાની ખબર જ છે કે તો આપણી છે ને 1.5 ટનનું એસી લીધું। તો કાલે હું કહેતી હતી ને કે કામ લીધું, એટલે ઘણા એની તો ખબર છે કે અમદાવાદમાં ગરમી પડે એટલે એસી સિવાય તો બીજું કામ લેવું, મશીન લીધું એ તો બધાને ખબર હતી। તો એ આપણી છે ને એસી લીધું, 1.5 ટનનું લીધું, એટલે એક રૂમમાં રાખીએ ને એટલે હારવાર 2 રૂમ છે, એક જ હારીનો દરવાજો એમાં પડે, એટલે 2 રૂમમાં આપણી ઠંડક કરીએ, કોઈ આવ્યું ગું હોય તો વાંધો ન આવે, એટલે આપણે આ લીધું ને। હમણાં તો એની વાત જવા દો, બગડાટી બોલે, ઓલા ભાઈનાજી કે બગડાટી બોલે। અથાણાની સિઝન પણ ચાલુ થઈ, નાથોભાઈ કે એનાજી આજે અમે બગડાટી બોલાવીએ, અથાણાની સિઝન પણ ચાલુ થઈ, તો માણસ એક પછી એક લેવામાંય ચાલુ છે, કુરિયરમાંય ચાલુ છે, ફોનય ચાલુ છે। તો આપણી છે ને આવી રીતે બધું લીધેલ છે। જો આ છે ને બરણી છે આપણી, 3 કિલોની આ બરણી છે ને, આમાં 2 કિલો આવે છે, 3 કિલો આવે છે, આ બધી કિલોની છે, આ બધી કિલોની છે। બાકી તો સોસાયટી વાળા આવે ને તો નાની બરણી 500 ની રાખી, 500 તો અમે બહુ દેતા ને જ કોઈ નહીં, કારણ કે 500 માં અમને ન પોહાય, કુરિયર કરવું પડે એટલી, પણ આપણે કિલો 2 કિલો ને 5 કિલો આવી રીતે ઓર્ડર લઈએ આપણી ને। આપણી અથાણું પણ ખૂબ બનાવીએ, જાજુ બધું અથાણું બનાવીએ, કેટલી જાતનું બનાવીએ ને। ઓર્ડરનો તો 1 મિનિટનો પોરો નથી, એટલે મારે તો છે ને કામ ઓછું થઈ ગયું, પણ અહીં વધારે થઈ ગયું, કારણ કે ફોનમાં આખો દી ચોપડામાં લખવું પડે, ઓર્ડર લખવા પડે, એના નંબર લખવા પડે, ગામનું નામ લખવું પડે, એટલે આમાં બધાય થોડી થોડી હેલ્પ કરે મને। હું એકલી તો ન કરે કામ, પણ બધાય ઘરના આપણા સભ્યો છે એ મહેમાન આવે તો પણ હેલ્પ કરવા બેહે જાય, કારણ ખબર જ છે કે બેન એકલા છે અથાણામાં, એટલે બધા હેલ્પ કરે બધાય। તો આવી રીતે આપણે આ ધંધો છે। તો આ જો આપણી ગોળની પેટીઓ પણ છે, અડધી આ રાખીને અડધી આગળના રૂમમાં ગોળની પેટી રાખી, એટલે આપણે એકદમ કાઠિયાવાડી અથાણું બનાવીએ અને એકદમ ઓરિજિનલ સિંગ તેલમાં બનાવીએ। ભલે અમે અમદાવાદ આવી ગયા હોય, પણ જેને ગયા વર્ષે ખાધું હોય ને એને, જેને ઓર્ડર કરવો હોય ને એ અમદાવાદમાં પણ ઓર્ડર કરજો। એનું કારણ છે કે અમદાવાદમાં પણ મળે રહી છે તમને કેરી। તો મારે છે ને બધા ગ્રાહકો જૂના છે ને એની બધાની ખબર છે કે બેનનું અથાણું બહુ સરસ આવે, ફોન પણ બધાને આવે। તો કોઈ ગ્રાહકને અથાણું જોતું હોય ને, મારા વધારે ગ્રાહક છે પોરબંદરમાં, કારણ કે પોરબંદરમાં ઘણા બધા ગ્રાહક છે, તો આપણે પોરબંદર વાળાને કહીએ, પછી બાજુ બરડો છે, બરડામાંય પણ આપણી બધાય ગ્રાહક છે આપણા, ને આ બાજુ ઘેડમાંય આપણા ગ્રાહક છે। તો આ બાજુ તો મુંબઈ સુરતની બાજુ બધે આપણા ગ્રાહક છે। તો ઝીણી કુતિયાળેથી જેને અથાણું મળતું હતું ને એ જ રીતે અમદાવાદથી તમને અથાણું મળે જાય। તમે અહીંથી લ્યો કે કુતિયાળેથી કુરિયર કરો કે અમદાવાદથી કરો, બધું સરખું જ થાય, એટલે તમારે ખાલી ઓર્ડર જ કરવાનો છે। તો મારા બધાયને એવું ગ્રાહકની કાં જેને જોતું હોય મને જોતું હોય, આમાં નંબર આપીએ, એ મને ફોન કરજો, અને જેને જોતું હોય બધું કાઠિયાવાડી અથાણું તમને મળે જાય ચોક્કસ। હાલો, આપણી છે ને અથાણું બથાણું બધું બનાવી લીધું। જો બધાય કુરિયર અટાણે થઈ ગયા, અમારે છે ને અથાણું હાંજી કુરિયર થાય ને, કુરિયર થાય ને તો એ લોકો પેકિંગ કરી દે, બધુંય કરી દે। અમારે ખાલી અહીંથી એડ્રેસ અને બરણીમાં નામ લખે ને આપી દેવાનું, એટલે એ લોકો આખી પેકિંગ કરી દે। અમે એક દી પેકિંગ કર્યું ને તો અમારે બહુ વાર લાગતી હતી ને, ઓર્ડર ઉતા ઝાઝા એટલે પુગાતું નહોતું ને, એટલે અમે છે ને પેકિંગ કરવાનું પણ ઓર્ડર આપી દીધો, એટલે પેકિંગ બીજા કરે દે અને એ લોકો માલ પણ બધો આપણો ઘરેથી લે જાય। આપણી મુરબો કરાયો તો 30 કિલો કેરીનો મુરબો કર્યો તો, બાકી જો એક દી એટલો રહ્યો, ખાલી એટલો જ મુરબો રહ્યો, 30 કિલોનો મુરબો, એની સામે ખાંડ કેટલી હોય, બધોય વયો ગયો, કારણ કે વસ્તુ જેવી હોય આપણી ગેરંટી છે। જો આ જો મુરબો જોવો,
આપણી 2 વર્ષની ગેરંટી, આપણો મુરબો 2 વર્ષ નો બગડે ને આ ટોપ ભરે ભરે કરા 3 ફેરે કર્યો, ત્રીજી ફેરે આ 30 કિલોનો મુરબો 3 થયો એટલે આ પૂરો થઈ ગયો ને જો આ ગોળ બધોય છે ને મશીનમાં ભાંગે ને જો આજે એને 60 કિલો ગર ભાંગી લીધો, કલાક નો થઈ તો 60 કિલો ગર ભંગાઈ ગયો. જો આ બધો ગર ભંગાઈ ગયો, 60 કિલો ભાંગી લીધો ગર ને એ છે ને અમારે બસ આજ વેલા જ રાત નવી રાત થઈ ગયા, સવારના આમાં કામ કરતા હતા ને આપણે અસ્તવ્યસ્ત બેઠા. હું કામ ખબર કે અથાણું કરતા હોય ત્યારે આપણે વેહી જ બેઠા હોય, કારણ કે અટાણે કામ નહીં ને તળા ભળની કંઈ કામ નહીં, કોઈ વાત પૂછો માં. હજે ઓર્ડર તો પડ્યા હજ પણ અટાણે અથાણું પૂરું થઈ ગયું ને મુરબો બસ એટલો રહ્યો, અથાણું પૂરું થઈ ગયું ને હજે પેન્ડિંગમાં પડ્યા ઘણા બધા. તો એ એવું કાલે કર્યું, આજે પોરો ખાઈ લઈએ. કુરિયલ વાળો લેગો બધા અટાણથી કુરિયલનું પૂરું થઈ જાય. તો આ રીતે આપણી છે ને અથાણાનું કામ હાલે હટાણે ફૂલ જબરજસ્તથી ને જો કોઈની જોતું હોય તો આમાં ઓર્ડર કરજો ને જો ઓર્ડર કરવો હોય તો નકર આમાં નંબર આપેલ છે, તો કોઈની જાણવું હોય, કોઈની કાંઈ મોકલાવવું હોય તો અમે ત્યાં કુરિયલ કરી દઈશું. ઝીણી ઝી જોતું અમદાવાદની અંદરમાં પણ અમે કુરિયલ કરીએ, તો બધાને અમે અમદાવાદમાં પણ અમે કુરિયર કરીએ જો કોઈ ઘેર ન પહોંચે શકતું હોય તો આ રીતે આપણી છે ને અથાણું બનાવીએ ને આપણું કામ આવું છે. મશીને આવે ગયું ને આ બધું દે દીધું તો અવાર કામ થોડુંક ઓછું થઈ ગયું, નકર વરદી કુતિયાણેથી બહુ ઝાઝું કામ કરવું પડતું. એ તો મસાલો વઘારવાનું હોય ને બહેણી ભરવાની હોય એટલું જ કામ હોય, ગોળ ભંગાઈ જાય, કટકા થઈ જાય, બધું આ રીતે થાય. મુરબો કરવો હોય ત્યારે પણ આપણી મોટો ચૂલો રાખ્યો મુરબા કરવા માટે, મોટો બધો, એટલે 1.5-2 કલાક ફરિયામાં થાય. મોટું ફરિયું છે ને એટલે એ રીતે મુરબો થતા વાર ન લાગે. તો એ બસ અટાણા મુરબો છે, કાલે પાછો મુરબો બની ગયા 20 કિલોનો, એટલે આજ પૂરો થઈ ગયો. તો આવી રીતે આપણી રોજે રોજ બધું બનાવવાનું ચાલુ રાખીએ. આપણે તાજું ફ્રેશ અથાણું જ કરીએ અને બાકીની કાચની બોટલ ભરી દઈએ. અમારે એક્સપોર્ટ કરવાનું છે એટલે આપણી એ પણ તૈયારી ચાલુ છે. તો જો કોઈને લેવું હોય ને તો આ નંબર આપ્યા, એમાં કોન્ટેક કરજો ને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો જરૂર, બે લાઇક બટન દબાવજો તો આવા નવા અવારનવાર વિડીયો જોવા મળે અને જાણવા મળે.